પ્રથમ પહેલા સમરીએ રે સ્વામી તમને સુંડાળા. કેમ આટલા મોડા આયા? કંકુતરી હતી તાવ આખા કુટુંબ ને છે ભેળી. આ ધનજી શેઠ ના છે ઓય ઓય એની અહીં જાય. હારું હારું હું પાણી લાવું હો. એ હા હું શું આપણે બીજી કે જવાનું ના એક જ હતી ઓન કુટુંબ ની ભેગી હતી કે લે મહેમાન. પાછા આવજો પાછા તમે હો આવશે અમારે બધા આખું કુટુંબ આવશે અને કંકોત્રી મસ્ત ભાઈ હો. કંકુતરી સારી બધા જણા વધારજો. સારું હારું હો. એ હા કેજો પાછા કુટુંબમાં. તમે આટલા મોડા ન જો આજે રોટલા ખાઈને જાજો વહેલા સવારમાં વળી. ના ના નહીં ખાવું અમે ખાઈને આયા. એવું છે રોટલા ખાઈને જાવ તો સારું હતું. ના કીધું એટલે આવી ગયો. સારું હતું. એ હા ક્લાસ થોડી વાર બેહો તો હો. અરે મુન્નુભા કંટાળી જાય યાર શું ફરી ફરીને. ના ના આપણે આગળ ને હા હવે એકલી બરોબર અમારે એ લગ્નનું બીજી તૈયારી કરવાની. એ તો સાચી વાત અમે લગ્નની અડીએ તો બધાને હોય. સાચી વાત બરોબર અમે જઈએ હવે. કોણ તારીખ તો નજીક જ આવી પરમદાળ જ છે આ તો. ખબર છે તમે બધા તો બધા સારું હારું અમારા આખું કુટુંબ આવશે અમારા બધા ભાઈઓ લઈને આવ્યો. આવજો ભાઈ ભૂલતા ના. સારું હારું અમારો જૂનો સંબંધ છે અમારા ભાઈ ધનજી શેઠનો. સારું આવજો 100%. સારું ચલો મુકેશભાઈ કહો. સારું હારું બધા જુઓ તો. એ હા આવજો. કંકોત્રી આવી છે હવે મારે એકલો તો જેવી રીતે જો બધાને લઈને જવું પડશે. પેલાની કઈ જાય કે બધા ભાઈઓને લઈને આવજો. બરાબર હું જાતા આવું ઈશુભાઈ ને કહેતા આવું બધી વાત કરતા આવું. અને કંકોત્રી મેળો બરી ઘરમાં ઈશુભાઈને જાતા આવું. તમે ઈશુભાઈને જાતા આવું. આ કંકોત્રી મારા ધનજી છે ખાના દાડે મેલી છે એટલે દાવું તો પડશે જ. कभी प्यासे को पानी पिलाया नहीं. ઈશુભા આગેવાન તું જાઓ જબર પટેલ કહો. ના ભજન તો ગા અમે તો ઠેઠમાં ભજનમાં આપણે ટેટસી જજ છે તમને ખબર છે ને. ભજનમાં ખૂબ રસ છે પાછો. હા બોલો. તમે જ નહીં જાતા છે ઘરી ઘરી ઊંઝા રહો. તો અમે છે અમે કોણ બોલાવે છે. અમે લઈ જાઓ પણ તમે કહો અમારે તો ના આપું એમ કહો છો. તમે તો પણ પાસે બે વાગે બે રવા અમને તો ઊંઘ આવે. તો ભગવાનનું નામ લેવું પડે ઈશુભા હવે. એટલે ઘેર બેઠા ભગવાનનું નામ લે છે તો હવે શેતરમાં કેમ ન દાદા કીધું કોઈ નહીં આવતો વચ્ચે બસ નહીં જાતો કોઈ. એટલે પેલા બટાકા કટાવા ભૂંડરો ખોટો ખડી નાખશે એમ કહું. સબ ખાઈ જ નાખતો. કોઈ દાવું નહીં આવતો ખેતરમાં હોય. અને હું શું કહેતો આપણે કીધું કંકોત્રી આવી પેલા અમારા ભાઈબંધ નહીં પેલા ધનજી શેઠ ખબર હે હોય એને કંકોત્રી આલી હતી મને અને કે બધા ભાઈઓને તમારે લઈને આવજો. પણ આગેવાન એ તો તમારા સંબંધી અમારા થોડા સંબંધી. હવે તમને તો ઓળખી અમને થોડા ઓળખી. પણ અમે તો ઓળખી હાસી હોય પણ આપણા ભાઈઓને બધા પ્રેમ ભાવથી જેટલું આમંત્રણ આવ્યું એની. એ તો પણ આલે તમે જાદુ અમે કોઈ આવતા નહીં. એટલે પણ તમારે બધાને કીધું હું એકલો સારો ના લાગુ ખબર હે. આપણે બધા ભાઈઓ હોય ને તો એને જેટલું સારું લાગે કે બધા એને આવીને મારા ભાઈબંધને જેટલા બધા ભાઈઓ જેટલા હમશે. એ તો વાત હાજી પણ તમે પછી આ તો જઈને તમે આમ આગેવાન થઈને ફરતા હોય ને અમે તો કોણ ગણે તો. ના ના અમે તમને મોટા કરશે એવું અમે મોટા નહીં થઈ જશો. પછી તો તમારું સ્વાગત કરશે અમારે તો અમે તો હેડી આવો. હવે લગ્નમાં કોઈ સ્વાગત ના કરે ઈશુભાઈ. એ તો મોટી મોટી આપણા કરતા મોટી હસ્તીઓ આવી ખબર એ વાત તો હાજી પણ તો તમને તો ગણે અમે તો કોઈ ગણે ના કે. આ તો પણ કંકોત્રી આવી ગઈ બાપડા મારા જૂના ભાઈબંધ છે હવે જવું પડે ના જાય તો એને જેવું લાગે કે હજુ એવડો તો ભાડા તો પણ આવજો કે શું ભાડા વળી તો બીજું તો કહેતું કે એ તો બધાને કહેવાનું આપણે બધા ભાઈને કહેવાનું તમે આવશો કે નહીં આવો એમ કહો પેલા સોખું મને કહેજો. એ ભાડા તો આવશે એવડો તો ભાડા નહીં સોખું હાસું કહો હવે ભાડા એવું નથી કહો. ઓડો આવશે એ તો. હા તો આવશો ને તો તમે મારા ઘેર આવો મારે તમને વાત કરવી એ બધી ચાલી હમણાં હાલ જ. શું આગળ તમે આવી જતા નહીં. ના ના મારા ઘેર આવો હું એટલે બધાને પેલા દીકુબા ને બધાને કહેતા આવું. એવું છે હા હારોડો હું આવું. હા રોડો હા એ હું દીકુભાઈ ને ચક્કુભાઈ ને ધોલભાઈ બધાને કહેતા આવું હા એ હારો એ હા રોડો. હા બંધ થઈ જાય બોલતી ના કરો. દીકુબા ધરતી કામ શું લ્યા ના એ તો પડતું છે પેલું. તમે ઘરમાં આવી છે આ તગારી આવી હે ના ના એ તો પડ્યું હતું પડતું છે ઉપર છે. લ્યા તમારે ડોસી સોડે એમ કોકી ના ડૂસી સોરતી છે મને. અરે અમે રોજ પહાડ ખબર હોય ને અને ડૂસી સોરી કેતી છે મને. ઘુમાતો છે હા એટલે તું ધરતી કામ શું મારું છે આવું ઉડી જાય ના ના તરકી તમે ક્યાં સાચો છે આમ તો. તમારે ડોસી સોડે ખબર પડી ગયા બધી વાત. એટલે ના રે એવું કોઈ નતું એ તો ઉપર પડ્યું હતું એ પડતું છે હું આવ્યો કે નહીં.
ઉમરભાઈ હમણાં થોડા તમે મોટા નથી જતો ને છે મોટા નશા. તો અમે મોટા પોગેસી બેઠા અને તમે ઉગેશ સરીને બેસી ગયા છો. અરે હવે ઘર મારું મોસો મારો પોકેટ લડીને બે વાંચ્યું કરો અને આમ તો કેવું ખબર હે હા. હું આગળ પેલો ફરવા વાળો માણસ છું કે સમાધાન કરું એટલે પોકેટ બેવું પડે તમે સમજ ના પડે સમજ્યા હવે સમાધાન કરવા જોશો કે કહુંબા પીવા જોશો? તો બરોબર આ ખેતરમાં જા તમે મને જોયા હતા જઈને આવ્યો કોકના ખેતરમાં જઈને શેડે પાડતા ફરો પણ ઈ તો શેરી શેરી ચર પોકે એટલે પાછળ પડું બધું. આ શું વાતો કરો હોય ને આગેવાનો આગેવાનની ઉંમર મોટી છો બરાબર પ્યો તમારું જ નામ લેવાનું શું વાતો કરતા હતા કીધું હમણાં તો આપણે ખૂબ સમાધાન નહીં કરતા આપણે બધા બે જણા હોવે હોવે એની વાત કરતો આ તો આપણા ગમને નેમ ચકડા આગળ આગેવાન છે પાછા હોય આગેવાન હમણાં જ તમે કહુંબા પીવા લઈ જાઓ એટલે મોટા ઘણા થઈ ગયા છે. એવું છે એ તો પણ આપણે બાપડાને કરવા જ ને આગેવાન હવે અમને ખબર છે આ તમારા ડોશી તગાઈ છોડી લઈ જશો અમારા કઈ છોડી સગારી આ ડીકુબાન અને મોનો નાડી મુકુ ધરતી કમ છે મુકુ તું જો તો ના ના આગેવાન એવું કોઈ નહીં તો આમ પડી હતી કે હું આવ્યો કે એટલે આ ચડ્યો એટલે પડી ગઈ. એટલે આગળ વાત છોડો કર્મોથી આવી કાઈ કાચી બી આવી મને ઘોડામાં આવો તો હમણાં કુરબા હા તમારે કઈ વાત તો હાસે એક દાડો હોડસી બાર આવી મોજ નીકળ્યો હતો ને ઓય તારી યાર બાર ઉપર હોડસી તળીમ દિન પડી મન કી હોડસી કી આ તો કી એમને પડતી શીખી આ તો નામોન વાળી બા વિલન છે કે હવે એ વાતો બધી રહેવા દો હું શું કહેતો ખબર હે બોલો આપણે પેલા અમારા ભાઈબંધ હતા પેલા ધનજી શેઠ ખબર હે હા એને જે પત્રિકા આવી હતી કે આપણે બધા ભાઈબંધને જવાનું હોય બધાને એ તમે જાતા હોય ગયા મને તો નહીં મજા આવતી એટલે પણ એ તો કીધું હાસી વાત હે હું એકલો જો પણ એ તમે બધાને કીધું કે આપણે ભાઈઓ બધા જાઓ તો સારું લાગુ હતું એમ કહું યો હા સંબંધ આપણે જૂનો એટલે નહીં હા એટલે આપણે બધા હારા હોય ને મને સારું લાગે હું એકલો ચો લાગુ એ કહેજો એ બરોબર બધા ભાઈઓને ભેગા કરો તો ખબર પડે બધા બધા મોની ના કીધું મોની ઈસુબાન તો હું કઈ ના આવું હા હવે તમને ડીકુબા તમને કહું પાછું તો તમે તૈયાર તો છો કે બે જણા એમ કહું હા તૈયાર થશે એ તો છે ના હે હા તો તમે તૈયાર હો તો ઈસુબા આવી છે હા અને તમે મારા ઘેર આવો હા. એટલે કે હું પેલા દોલભાને અને ચકુબાન બે જણા કઈ આવું રહ્યો એ તો હાજી એને કેવું પડે બધા ભાઈઓમાં આવી લે એટલે હાલ આપણે આવો એક મીટિંગ કરવી કે આપણે એ ક્યાંની જણા કરવી પડી હા તો આપણે એ જવાનું હાથગરનું જેટલું કરવાનું એ બધું મીટિંગ કરે કેમ હા હાથ ગાળાની કરવી પડે એ વાત સાચી. સાચી વાત છે. હાલો હું જો તો તમે મારા ઘેર આવો હો હા તમે આવો તો એ હા બરાબર દીકુબા હા આ આગેવાને માજી રાતના હવે મીટિંગ છે કરવાના આવે હવે શી ખબર રાતના ઊંઘવા જતા ને દાડે તો ફરવાનું રાતના એવો વાત કરો તો દાડે ના રાખી દો બાજુ બી હવે કીધું છે તો જવું પડે ભાઈઓનું છે મીટિંગ નું એટલે જવું પડે એની જતો કે એ પૈસા હારું ના આયા ઓ બેહો થોડો રેન્જ ની હા. બેહો. એટલે ચકુબા બોલો ગલબા આપણે ગાય તો લીધી હતી પણ કિંમત થોડી વધારે ના આલી કોઈ પણ ગાય થોડી સારી હતી કે એટલે કીધું વધારે તો વધારે પણ ગાય સારી હોય તો આપણે શું વાંધો ના આવે એમ. લાખ રૂપિયા કહેતો તો 80,000 આલે સારું કહેવાય કે વળી. ના થોડું એટલે આ દોલભા ચકુબા છે થઈને આવો હો હા, અમે ગાય રાખવા જતા અમારે આટલા પણ હું તમારા ઘરમાં ચાહતો હતો કીધું હું કોમ હતું એટલે શું કામ હતું આ પેલી કંકોત્રી આવી પેલા ધનજી શેઠના આવી છે એટલે આપણે પરમદાડે લગ્નમાં જવાનું છે કે એટલે કહેવા આવ્યો હતો હું કેવા જતો પણ તમે મળી જાવ હવે હેડો તો વળી પાછળ ઘરે વળી હળો તો અમારા ઘરે મીટિંગ છે એ મીટિંગમાં હળો તો આપણે બધા ભાઈને કીધું તો ખરા બધા ઈ રહ્યા આવીને બેઠા જ છીએ અને આપણે ખાલી તમારી વાત જોઈ રહ્યા બધા એવું છે એમ? આગેવાન હા અમે ઓને ગાય લેવા જતા ઓય પણ લાખ રૂપિયા કહેતો તો હા તો 80,000 હલાવ હારી ગાય હતી પાહા તો હારું વળી લઈને ના આવો તો હાલ વળી હટતું 10 લીટર તો દૂધ આવતું એટલે તો લેવા જ જવાનું કાલે વેલા ભરવા જાવ ડાલામ સારું જવાનું તો હાલ તો ભાવ સી જાય ના હો પાછું તો ગાય સારી છે કે હા. કીધો લે 80 તો 80 પણ એટલે આગેવાન હા ચો જો આ જો તો મને બોલાવા પણ આ રસ્તા મળી જાય મને અને આ કૂતરો મનાવે છે ને ભેગા છે હું તેમ ગુવા દો ઈ તો ભેળા થઈ ગયા હવે શું કરવાનું કહો એ વડા વડા કોનું કહે છે? હવે 100 તમે પૈડાલા નવે નથી કરો અમે વડા સોયરા પાછો એટલે આ હમુ રીતે બોલ ને કે હમણાં થાપુ ખાય મને બે હાથની મારા હાથની હમણાં. ઈ તો થાપુ હું જિંદગી નો પણ આગળ હવે સમજાવો બરાબર ના ભરા બોલીને હલા કોમ એટલે આગળ ગાડજો ને માર ખાવણ મારા હાથની ઈ તો જતો રહે પણ આપણે કોઈ થાપો ન છોડે આપણે હારા કોમે જહ ઈ શું જાતા છોકરા તું તાર કેર હો એટલે પછી સારા કોમે જો આગળ નહીં તો કહો આ તો એક કંકુતરી આવી કે અમારે એની ચર્ચા કરવી એટલે બધાને ભાઈઓને ભેળા કરી એટલે હવે ભાઈઓ ભેળા થઈને તમે કંકોત્રી નું કરો એટલે મારું લગ્ન તો ઠકોણું પાડો એટલે આપણે તારે જ કેટલા હક હું કરો પણ તારે તો થાતું જ નહીં ઠેઠા એને તૂટી જાય હવે શું કરવાનું કે પણ આગેવાન અમુક જણા બગાડે લગ્ન મેલો શું કહેવાનું હવે એમ તો હવે તારો તો અમે હગું કઈ જોયું હેડી હો તો ના પહેણ્યો અમે હારું કે હગું મળશે ને એટલે જોયું તારું હો આ બે હવે તો હાથમાં ના જિંદગી ના બગાડી હારું, હારું, હેડ, ચિંતા ના કરતો હો તમારું મોઢું જો પેલા હોય તોબડે જો પછી પહેણ્યો હારું હટો બાપા એટલું બધું મહેનત નથી મારો વિશુભા હા તમે ઉગેશ સડીને બેઠા આપણે નોન ચક આજીવન ભાળો આગેવાન ઈ તો ખબર છે ઈ તો હોય બેહવા દો કે કોક દાડો તમે તો હોય હમણાં બેહવા દો એમ તો સમાધાન કરવા જોઈ છે પાછા આગેવાન હાસી ઈ તો આગેવાન પાન બેઠો અત્યારે બેહવા દેજો હાલ તો બેહવા દો અમે તો કોક દાડો બેહવા દો તો બધી ખબર છે તમે તો કોઈ ગણતું નહીં અને અમને કેવા આવડી બે ઓય તમને તો ખૂબ ગણે છે કે અમારે તો ખૂબ નામ છે ખર ગામમાં ઓય ઓય પૂછતા હોય ખાલી કહું હેડતો હે પોસ્ટર છપાયા તમારે જ જીમ પેલો તો ઓય ઓય તો બધો ભૂલ છપાવ ખબર ના હોય તમને કઈ અને હું શું કહું
હા આગેવાન તો આપણે બેહારીને જતા રહ્યા પણ હજી કોઈ આયા નથી કેમણે જ્યાં છીએ એ પેલા બોલાવા જાય ચક્કુભાઈ ને દોલભાઈ ને બધા બોલાવા જાય કહેતા હતા. ચા પીવા બેસી જાય છે હો કે આગેવાન તો ઈ પા હું કહું ઈ છે ચા લેટવાય પાક સાચી વાત છે જે ચા પાડી ને તરત ગોટી દે પા હોય. અને હવે અડકી આવી જાવ ફટાફટ કે હું આવી જઉં તરત કહું બે પા હોય. આ સમાધાનમાં જેમ છે ખબર હે હમ. વધારે કહું બંધ ચા પીવા આ કંટાળ આવે અલ્યા ઈશુભાઈ ડીકુભાઈ બધા આવીને બેસી જાય લ્યા. બધા રે કે ઓય તમે ઉભા રહો, હું મોસો લાવું હો. બેહો ઓય લા. અરે હોય છે બેહાર છો તો પી લો મોસો આગેવાન મોસો લાવે આગળ ચા પીવા બેહી રહ્યા છું આગેવાનનો છે શોખ પગી જ જતો આપણે શું જાય બસ કે આગેવાન કે અમારે ઘેર આવીને પછી મોસો ભઈ નાખ્યો ના, ના. ઈ વાત સાચી. ગલભા હમણાં મોસો આગેવાન ના ભાઈ એટલે ડીકુભાઈ હા અમુક આગળ ઊંચે ચડીને નહીં બેસી જાવ કે ઉગેસે ચડીને ઓય ઓય બાજુ રહેશે, તારો. એ આગેવાન તો ઘણાય બદલાય હોય તો ઓય. હોય એટલે આગળ ઓમ રાખો ઓમ ઓમ બરોબર ઓમ બરોબર નહીં એમ ના ઓમ રાખો ઓમ ઓમ રાખો ઓમ ઓમ ઓય વાત તો થાળો ઓય ઓય યો યો અમે તો આગેવાન હા અમે તો ઘરે જતા રહી ચમ તો અમુક માણસો તો ઉપર ચડીને બેસી જાવ કિસી ચડીને પણ એ તો હવે આપણા ગામના મેન ચકડા આગેવાન છે ખબર છે બે હારો તો જો અમે તો હેડ ખુદા કહુંમાં ભણો તો ખબર હોય કે બેહજો તમે ને પણ આ તો શું કરી હતી તરી એ તો શું હવે કરતા જ ગલભા આપણે એવા જેવું ના થવાય એટલે અમે તો આ બેઠા આગેવાન તમારે જે કેવું હોય કોહડો ફટાફટ હવે બધા હું શું કહું આપણો હા એ કંકોત્રી એ તો હું તમે વાત કરી કે આપણે પેલા ધનજી શેઠ હતા અમારા જૂના ભાઈબંધ ખબર હે વાહ એટલે એ આપણે લગ્નમાં જવાનું છે પરમ દિવસે લગ્ન છે એટલે હવે હું એમ કહેતો આપણે હાથ ગણું કેટલું કરશે એમ કહું તમને 100 રૂપિયા અમે તાલ છે વળી એટલે 100 રૂપિયા ના હોય એ તો પેલા ધનજી શેઠ મોટી પાર્ટી છે 1000 રૂપિયા હાથ ગણું કરવું પડે શું પહેલા ના કરવું પડે એ વાત સાચી. હા હવે મોટી પાર્ટી કહે ખાવાનું સારું હવે 100 રૂપિયા 200 રૂપિયાની તો ડીશ છે તો આપણે 100 રૂપિયા હાથ ગણું કરો સારું લાગે ના લાગે હો એ તો વસ્તી એવી હોય ને પણ આપણી 100 રૂપિયા લખાવે તોય આપણે શરમ આપી તો શરમ આવે જ કે પછી કોઈ અમે જેટલા થાય એટલા હાલ છે વળી હાચી ના વાત. ના દોલપા 1000 રૂપિયા તો કરવા પડે અમે તો દોલભાન બે થોડા ગરીબ છે બા એટલા બધા નહીં હા. ટેખાડા ગરીબ નહીં ઘર તો જબરે તબેલો બનાવ્યો છે એ તો તબેલો તો બનાવ્યો હોય પણ એવું થોડું હોય તો જક પૈસા કાઢવા પડે પછી ઈશુભાઈ પેલું ના કરાય હમણાં હાલમાં નતો કહેવા જવાનું બોલાવા હા તો મને પેલા થતા અરે ગાય રાખવા જ જતા એ 80,000 ની તો ગાય રાખીને આવ્યા છે ગરીબ હશે એમ કહું હું. તો આ ભડક પણ શું બોલે છે પણ હા તો 1000 રૂપિયા તમારે શું નેઠી જાય હું એમ કહું એડો હાલ છે કંજૂસ વડા કરે છે પછી આમ પૈસા કાઢવા છે મરું બરાબર થાય એમને શું ધૂળ 1000 રૂપિયા હાથ ગણું કરો આપડા ગગાને જાય બધા ના જાય ભાઈ યુવા તારે બધાને 100 રૂપિયા કરે ના ધનજીને 1000 રૂપિયા આ બધી છે જાય વાત સાચી વાત છે એ વાત આ છે પણ હું શું કહું આ ગગાને આપણે 1000 કર્યા હોત તો એને થોડો ટેકો થાય ગઈ હા થોડો કોમમાં આવી જાય એના પૈસા એમ અને પેલે હાલ છે ને એને કોઈ ફરક નહીં પડે કે આ 1000 હાલત તોય અહીંયાને તો ભાડો ઘણા પૈસા છે એને પૈસાની કોઈ પડી જ નહીં તો આપણે 1000 રૂપિયા એ હાથ ગણું કરે તો એના તો કોઈ વેલ્યુ જ નહીં રહે પાછી આપણે આ ગગાને આપણે 100 રૂપિયા કર્યા ને એ 1000 કર્યા હોત નહીં તો એને ગમે કોઈ ડીજે ના કે મંડપ ના એને ઢકે જ પૈસા આવ્યા હા મદદ કરી તો ગરીબ ના ઘેર કરો અમીર ના શું પૈસા ભરો ખોટા કોના સાચી વાત છે એ સાચી વાત છે હો. ગરીબ કરે ને તો ગમે તેની પાસે આવી અમીર આપણે ઘરી કરી આવી ના આવી ગરીબ છે ને પૈસા પોદાર ના ભૂલે અમે તો ભૂલી જાય તરત એમ ખબર ના એને શું ફરક પડે એના ઘણા પૈસા હોય અને આપણા ઘર કદી આવે હા અને એક બીજી વાત આપણો આપણે જો એ ધનજી શેઠ ના જાય ને તો આપણે રીયો આપણે એટલી વસ્તીમાં આપણે ઓળખે નહીં રહ્યો એટલે આયા તક નતા આયા અને આપણે આ ગગો હે ને એ આપણો ગોમનો હે એ આપણે જહાન તો એ તો આપણે આપણે જ્યાં હતા ને આપણે બિહારીને ખાવા ખવડાવે ખબર હે ને હા હા, આપણે બિહારી એના હાથે પીરસ્યું તો આપણે એ જો આપણે લેનમાં થાળીઓ લઈને ઉભું રહેવું પડશે ખબર હે ને એ વાત સાચી આપણે કોઈ વધારે હાથ ગણું કરવું નહીં આપણે બધા 100 રૂપિયા કરશું 600 રૂપિયા કરશે એટલું વધારે નહીં કરવું હાચી વાત કે બરોબર છે બદન છે જાન જરૂર છે એક જણો જાય આગળ તમે જાજુ એટલે હાથ ગણું કરીને આવજો રાવડી બધા 100 રૂપિયા હાલ દે હા અને આ જો આ છે ને ગરીબ ને પાસે આપણે હાથ ગણવાની જરૂર છે હા. ટેકો આપણે હાથ ગણને શેના માટે પેલા કાઢ્યો હતો કે કોકને ટેકો થઈ જાય ને એના માટે હાથ ગણવાની સિસ્ટમ હતી આવી રીતે આપણે હાથ ગણ હાલ તો સ્વાર્થ માટે હાથ ગણવું પડે ખબર ને હા. કે પાછું આપણે કે 1000 રૂપિયા કરશે ને પાછું આપણે કરશે એવો સ્વાર્થ માટે હાથ ગણવું હાલ પેલું કરે છે. લાલચ જાજીજી બદનમાં દેખાવ કે ભાઈ અમે કે હાથ ગણું કર્યું હતું દેખાય ખરા કેમ આ તો આપણે પહેલા કંઠીની સિસ્ટમ હતી કે હાથ ગણનું આપણે કોકની પેલું થઈ જાય ટેકો થઈ જાય હા સપોર્ટ કરવાનું હોય એના માટે હાથ ગણનું પેલું હતું તો હવે આપણે શું કરશો કહો તો આગળ તમે જાજો વડે શું બધા 100 રૂપિયા હાલ દે વળી હું તો આવ્યો અને આપણે 100 રૂપિયા કરીને જે 500 1000 રૂપિયા કરવું એ કરી નાખશે ભાડાનું. હા. અને આપણે હવે પેલું મારી વાત આપણો કે આપણે વધારે હાથ ગણનું પેલા ધનજીને કરવાનો કે ગગાને કરવાનો એ વિચારો. ગગાન કરવાનું જે ગરીબ ઘરનું હોય ને એ વધારે હાથ ગણું કરવાનું અમીર ને કોઈ લોટ પૈસા શું એને જરૂર છે એને કોઈ ફરક ના પડે હોય. 1000 રૂપિયા કરશે તો ચાલશે હવે આપણે જેટલા 100 જણા હા 100 જણા છે કે 1000 રૂપિયા 100,000 રૂપિયા હાથ ગણનું થાય
તો 100,000 આપણે કોકના ગગાના ડીજે નો ખર્ચો એક તો બારે પેલો થઈ જાય કે 100,000 એને આલ્યા હોત તો બધા ડીજે નું મંડપ નું બધું અડધું તો નીકળી જાય ખર્ચો થઈ બધા. જાય કે તારી. ઈ આપણો ગામનો છે કે હા તો આપણા ગામનું આમ નામ ઊંચું ના આવે હવે શું કરવાનું કહો આપણે આપણે તો છે ને અમીર ને પૈસા ઓછા આલવાના અને ગરીબ ને વધારે મદદ કરવાની કહી દીધું મને. એટલે ગરીબને આપણે આ બધો સપોર્ટ વધારે કરશે ને હા. તો જ આપણે આ વાતની મોજ થાય ને કોઈ દાડો આપણે આ વાતની કદી મોજ નહીં થાય પાછું હો.